સુરતમાં જો તારું લોકેશન મને મળી ગયું હે એટલે જો ઘેરે આવીને વાકી રાખીને ન પરવાનો ભરાવું ને તો પૂનમ આખીરની, એટલું યાદ રાખજે. હું તને ગોતું જ છું. તારે પોલીસ ફરિયાદ કરવી હોય ને તો કરી નાખજે, બરાબર. બાકી ખજૂરભાઈ માટે હું છે ને આજીવનની મને મળે ને તોય કુરબાન છે, બાકી તું આ દુનિયામાં નથી, એટલું યાદ રાખજે. હવે તારે છે ને જે સમજવું હોય તે ધમકી સમજતોય ભલે અને વેદના સમજતોય ભલે, તારે જે સમજવું હોય. ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વાયુ વેગે મિત્રો વાત કરીએ તો વાયુ વેળે જે વિરોધ ફેલાઈ રહ્યો છે ને, જે આ મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આની અંદર કીર્તિબેન પટેલે ખુલ્લેઆમ ભાઈ ખજૂરભાઈને બદનામ કર્યા છે. પરંતુ ભાઈઓ આપણે ભાઈ કીર્તિબેન પટેલનો પણ વિરોધ કરતા નથી, પરંતુ ભાઈઓ આ સોશિયલ મીડિયાનો જે વિવાદ છે તેનો કંઈ પણ વિશ્વાસ ન કરી શકાય, કોણ હાસું કોણ ખોટું. પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીએ તો ભાઈ ખજૂરભાઈ છે, તમને લોકોને ખબર છે કે ગરીબોના એટલા બધા મિત્રો વાત કરી તો સેવાઓ કરી છે, છતાં ભાઈઓ અત્યારે ભાઈ ખજૂરભાઈ બદનામ થઈ ગયા છે. તો હવે ભાઈ આ વિડીયોનું વધારે લોકોને શેર કરી દેજો. તમારું મંતવ્ય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. બાકી આ વિડીયો વિશે તમારું શું કહેવું છે વિડીયોને શેર કરી દેજો. આજના વિડીયોમાં અત્યારે જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ.